નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉપાધ્યાય સાહેબ ઉમા વિદ્યા સંકુલ પરિવાર તરફથી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયો લેક્ચરની અંદર ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે પાઠ બીજો ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું હતું, પાઠ પહેલાંનો અભ્યાસ કરેલો. એની અંદર વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વેપાર અર્થે ઘણી બધી યુરોપ ખંડની યુરોપિયન પ્રજા આવેલી હતી અને એમાંથી છેલ્લે અંગ્રેજો પછી ફ્રેન્ચો આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો એટલા બધા બુદ્ધિશાળી હોય છે કે પોતે વેપારીમાંથી શાસક કઈ રીતે બને છે, કયા યુદ્ધ પછી ભારતનો ઇતિહાસ જે છે એ આખો બદલાઈ જાય છે, એની પણ આપણે પાઠ પહેલાંની અંદર અભ્યાસ કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ બીજાની અંદર આપણે જે શીખવાનું છે તો ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત ઈસવીસન 1757થી ચાલુ થઈ ગઈ હતી અને 1857 સુધી, અને પછી વિદ્યાર્થી મિત્રો 1857થી 1947 સુધી બ્રિટિશ પાર્લામેન્ટ આખો ભારતનું વહીવટ જે છે એ સંભાળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બ્રિટિશ શાસનની અંદર એમને કેવા સુધારા કર્યા હતા, શું શું કર્યું હતું, કયા કયા ગવર્નર જનરલો આવેલા હતા, એમને કઈ કઈ યોજનાઓ જે છે દાખલ કરી હતી, એની સરસ મજાની વાતચીત જે છે આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાની છે. બહુ સમજજો. આ પાઠની અંદર ખાસ કરીને એક વાત હું ચોક્કસ કહીશ, અને આપણે ઘણી વખત વિડીયો લેક્ચરની અંદર પણ મેં કહેલું છે અને પાઠ્યપુસ્તકની અંદર પણ આપણા અભ્યાસક્રમની અંદર આવેલું છે કે ભારતને ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની આમની ભાવના હતી. ભારતને ગમે તે રીતે પાયમાલ કરી, સામાજિક રીતે, આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, આ બધી રીતે ભારતને પાયમાલ કરી ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની એમની ભાવના હતી. વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે જોયેલું હતું. વિદ્યાર્થી મિત્રો, એમની એક જ ઈચ્છા હતી કે મારો દેશ ઇંગ્લેન્ડ કઈ રીતે સમૃદ્ધ બને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પાઠ બીજો ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857. મહત્વના જે બે યુદ્ધ છે એમાં પ્લાસીનું અને બક્સરનું જે યુદ્ધ છે એના પછી આખો ભારતનો ઇતિહાસ જે છે વિદ્યાર્થી મિત્રો એ ચેન્જ થઈ જાય છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. અગાઉના પાઠની અંદર કેટલાય વખતે ગદ્દારો થયેલા હતા. ભારત માતા વિરુદ્ધ ષડયંત્ર રચી અને આખો દેશ ભારતના ખોળાની અંદર આપી દીધો હતો. એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું પ્લાસીના યુદ્ધની અંદર કે કેવી ઘટના બનેલી હતી. એ ઘટનાથી, હું વારંવાર કહું છું, એ ઘટનાથી વિદ્યાર્થી મિત્રો શું થયું, ભારતનો આખો ઇતિહાસ બદલી જાય છે. ભારતનો આખો ઇતિહાસ જે છે એ વિદ્યાર્થી મિત્રો શું થાય છે, બદલી જાય છે. હવે રોબર્ટ ક્લાઇવ એ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, એને
કેવી કૂટનીતિ વાપરી. સિરાજ ઉદ દૌલાને હરાવવા માટે થઈ એનો સેનાપતિ જે છે મીર જાફર એને ફોડી નાખે છે. એને શું કહે છે કે અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. અને જે એ વખતના મોટા મોટા જે બધા શાહુકારો હોય છે, જગત શેઠ ને, માણેકચંદ ને, અમીચંદ ને, આ બધા જે મોટા મોટા વ્યક્તિઓ જે છે શાહુકારો, એને પણ અંગ્રેજો શું કરે છે? ફોડી નાખે છે, લાંચ આપે છે. બરાબર. અને ખરેખર 1757નું જે યુદ્ધ જે છે એ અંગ્રેજો જીતી જાય છે. અને અહીંથી ધીમે 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 વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ શાસનની શરૂઆત થાય છે. હવે શું કીધું છે કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમ એટલે એને જમાય, મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. બરાબર. હવે મીર જાફર જે છે વિદ્યાર્થી મિત્રો એને નવાબ બનાવે છે, પણ એને પણ અંગ્રેજોને એવું હતું કે ખાલી કઠપૂતળી, અમે કઈ એ રીતે રાજ કરે એ રીતે રાજ કરવાવાળો વ્યક્તિ એમને જોતો હતો. એટલે મીર જાફરને તો પહેલાં નવાબની લાંચ આપી અને એની બાજુ કરી લે છે. અને આખું પ્લાસીનું યુદ્ધ પણ અંગ્રેજો જીતી જાય છે કૂટનીતિ મુજબ. પણ વિદ્યાર્થી મિત્રો બને છે કેવું, મીર જાફર જે છે ને એ પણ અંગ્રેજોનું માનતો નથી. પછી એને જમાઈ જાય છે મીર કાસિમ, એને બોલાવીને વાત કરે કે ભાઈ અમે તને હવે બંગાળનો નવાબ બનાવીએ છીએ. પણ હવે તકલીફ શું થાય છે, મીર કાસિમ પણ અંગ્રેજોનું માનતો નથી. અને અંગ્રેજોની એવી ઈચ્છા કે અમે કર કંઈ નહીં આપી, બંગાળની અંદર અમે કરમુક્ત, શું કીધું છે કે શાસનમાં બંગાળામાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. એને કીધું કે અંગ્રેજોએ કીધું કે ભાઈ અમે ટેક્સ કંઈ ભરશું નહીં અને વેપાર કરશું. એટલે ભાઈ મીર કાસિમને આ વાત ન ગમી. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. જો વિદ્યાર્થી મિત્રો કેટલા બધા હોશિયાર. બક્સરના આ જો મીર કાસિમને અગાઉ આપણે જોયું હતું કે મીર કાસિમને એને હટાવી દે છે અને પાછા મીર જાફરને બંગાળનો નવાબ ફરીથી બનાવે છે. એટલે મીર કાસિમ જે છે એ તરત જ વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય છે? અવધના નવાબ અને મુઘલ બાદશાહ પાસે સંધિ કરે છે. મને આ રીતે અંગ્રેજો કર્યું. એટલે આ ત્રણેય એક થઈ, મીર કાસિમ, બંગાળના નવાબ અને મુઘલ બાદશાહ ત્રણેય એક થઈને અંગ્રેજો સામે યુદ્ધ કરે છે. ત્રણે ત્રણ હારી જાય છે. વિદ્યાર્થી મિત્રો આ બંને યુદ્ધ જે છે એ ભારતના ઇતિહાસ આખે આખો ત્યાંથી ચેન્જ આવી જાય છે. ઇતિહાસ આખો ભારતનો ફરી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે અંગ્રેજોના દુશ્મન હતા બક્સરના યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો નવાબ મીર કાસિમ સાથે લડેલા, પણ અવધના નવાબ અને મુઘલ બાદશાહ, એની સાથે અંગ્રેજો સંધિ કરે છે. આ કૂટનીતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ શું કહેવાય? કૂટનીતિ. બરાબર. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. હારી જાય છે એટલે સંધિ કરે છે. બરાબર. સંધિ શબ્દ જે છે એટલે વિદ્યાર્થી મિત્રો સંધિ એટલે આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ તો જોડાણ થાય. બરાબર. જીતેલા શાસક જે છે એ હારેલા શાસક પાસે ગમે તે શરત રાખે. એટલે વિદ્યાર્થી મિત્રો શું કર્યું? સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપી. આ નક્કી કર્યું તમે હારી ગયા છો, અંગ્રેજોએ કીધું. બરાબર. એટલે
ક્લાઇવે કીધું ભાઈ અવધના નવાબને કે ભાઈ તમારે 50 લાખ રૂપિયા આપવાનું, બરાબર, અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપે, આ રીતે નક્કી કર્યું. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. એટલે અંગ્રેજોએ શું કીધું કે હવે પછી કરવેરા જે છે એ અમે ઉઘરાવશું. એટલું યાદ રાખજો, હવે પછીના જે કરવેરા જે છે એ અમારી જવાબદારી, અમે ઉઘરાવશું. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પણ બહુ મહત્વની ઘટના છે, બરાબર. બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. આ બધી વાત કરી, બરાબર. કહેવાનો મતલબ એટલે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાની વાત કરી. એટલે જો ઉપર શું કીધું છે કે સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. કાંઈ વાંધો, જો એક આ એને સ્વીકારી લીધું. કોને સ્વીકાર્યું? સંધિ મુજબ અવધના નવાબે કંપનીને એટલે કોને? બ્રિટિશ શાસનને, બરાબર, કે ભાઈ તમે હારી ગયા છો એટલે તમારે 50 લાખ રૂપિયા દેવાના. અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. કંપની એટલે કોણ? અંગ્રેજો આપશે, યાદ રાખજો, સમજો બરાબર. બરાબર શું કીધું છે કે મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. હવે કાંઈ વાંધો નહીં, ઓલાએ નવાબને આપવાના, આમાં મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની આપવાના, તો કે કાંઈ વાંધો નહીં. અને તેના બદલાની અંદર શું કર્યું અંગ્રેજોએ કે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બે જે વાક્ય રચનામાં બહુ ફેરફાર છે, બરાબર. નવાબે 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું સંધિમાં, અને ક્લાઇવે નક્કી કર્યું શાહ આલમ બીજાને, ભાઈ અમે તમને 26 લાખ રૂપિયા આપશું વાર્ષિક, અને તમારે અમને મહેસૂલ ઉઘરાવવા દેવાનું બંગાળ, બિહાર અને ઓડિશામાં, બરાબર. એ જવાબદારી અમારી, અમે તમને વાર્ષિક જે છે 26 લાખ જે છે એ આપી દઈશું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આની શરૂઆત ક્યારે થઈ? તો 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો આ પ્રશ્ન છે. સંધિ કરી નવાબને કીધું ભાઈ તમારે 50 લાખ રૂપિયા આપવા પડશે, બરાબર. શું કીધું? સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. અને શાહ આલમ, મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખ 50, જો કેટલું હોશિયારી વાપરી, ઓલા પાસે 50 લાખ લેવાના અને અહીંથી 26 લાખ અંગ્રેજો કોને આપશે? શાહ આલમ. અને એની પાસે એને લખાણ કર્યું કે જો હવે પછી તમારે કોઈ કરવેરા આ જગ્યાએ ઉઘરાવવાનું નથી, બંગાળ, બિહાર અને ઓડિશામાં તમારે કરવેરા અમે તમને પૈસા આપી દીધા, બરાબર. હવે અમારી રીતે અમે એમાં કરવેરા જેટલા અમારે ઉઘરાવવા હશે ને એટલા અમે ઉઘરાવશું. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શાસન જે છે એની શું થાય છે? શરૂઆત થાય છે, બરાબર. આગળ જાણવું ગમશે, અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી હતી. વિદ્યાર્થી મિત્રો, જો અંગ્રેજોએ કેવું 1772માં નક્કી કર્યું કે હાલો ટેન્ડર, આપણે કેમ નક્કી કર્યું કે ભાઈ તમારે કમ્પ્લેટ જે છે
એ ખાસ કરી અને જમીન મહેસૂલ જે છે બરાબર, એ ઉઘરાવાનો પરવાનો બીજાને આપી દેતા હતા કે તમારા એમાં કમિશન કે તમારે જે કાંઈ લેવું લેવાનું એનું એ ટેન્ડર બહાર પાડે. એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ શું છે કે ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાની હોવાથી ખેડૂતોનું શું થતું હતું, શોષણ થતું હતું. નક્કી કર્યું એટલે ઓલા પગાર બગાર આપી દે છે, જે ઇજારાદારો હોય એનું કમિશન હોય, પણ એને નક્કી કર્યું તમારે જેટલી ઉઘરાવવાની હોય ઉઘરાવી લેવાની, બરાબર, અમને આટલા રૂપિયા આપી દેવાનું. એટલે જે ઇજારાદારો જે હતા એને શું કરવું, ખેડૂતો પાસેથી વધુ જે છે આખું ઘર જે છે એ વધારે ઉઘરાવવાનું ચાલુ કર્યું. એના હિસાબે ખેડૂતોનું શું થયું વિદ્યાર્થી મિત્રો, શોષણ. જો શું કીધું છે કે જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. બોલી બોલાતી હતી, બરાબર, અને એની પાસેથી પૈસા લઈ લે. બરાબર, કોઈ કીધું કે હાલો 10 લાખ રૂપિયા, એટલે 10 લાખ રૂપિયા અંગ્રેજોને આપી દેવાના. એ પછી જેટલા ઉઘરાવે એટલે, બરાબર, એ પછી જે નક્કી કરેલા એના કરતાં વધારે 10 લાખ તો અંગ્રેજોને આપી દીધા. હવે એનો ફાયદો કરવા માટે શું કરે, અંગ્રેજો પાસે જે છે કર જે છે એ વધારે ઉઘરાવતા હતા. એટલે શું થયું, ખેડૂતોનું શોષણ થતું. બરાબર, આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કેમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય છે, સમજ પડી. સિરામિક કે જુદા જુદા ઉદ્યોગની અંદર કોન્ટ્રાક્ટર જે પદ્ધતિ હોય છે, માલિક આપી દે કે ભાઈ તને 5 લાખનું પેકેજ, બરાબર, પછી શું કરે એ બીજાને ઓછું આપે, પોતાની પાસે રાખે, બરાબર. એવી જ રીતે એમાં શું થાય, મજૂરોનું પણ શોષણ થાય, પૂરો પગાર ન આપે. માનો કે 12,000 રૂપિયા થતો હોય તો 11,000 આપે, 1,000 રૂપિયા કમિશનના. વિદ્યાર્થી મિત્રો આમાં પણ એવું બન્યું, બરાબર, કોન્ટ્રાક્ટ જ આપી દીધું અંગ્રેજો, ચાલો તમારે ઉઘરાવવાનું, તમે અમને 5 લાખ રૂપિયા આપી દો, પછી તમે તમારી રીતે ઉઘરાવવાનું, બરાબર. જે રીતે અત્યારે આપણે કેમ ટોલ ટેક્સની અંદર પણ તમે જુઓ, કંપનીને જ આપી દીધું કે તમારે ઉઘરાવવાનું, જે થાય કંપની શું કરશે, પોતાના પૈસા જે છે એ તો કાઢે, જે આપેલા હોય સરકારને, પ્લસમાં પોતાને નફો થાય એ રીતે શું કરે, એનું જે ટોલ ટેક્સ જે છે એનો રેશિયો એવો રાખે, બરાબર. એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આમાંથી. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો અતિશય, કારણ કે ઇજારાદારો જે છે એ વધુ મહેસૂલ જે છે, કારણ કે એની સત્તા આપી દીધી હતી જેટલું ઉઘરાવવું, એટલે આ લોકો વધારે પૈસા ખેડૂતો પાસેથી ઉઘરાવતા હતા. અને ખૂબ જ વિદ્યાર્થી મિત્રો ખેડૂતોની જે સ્થિતિ હતી અસહ્ય થઈ, અને ખેડૂતો સંઘર્ષમાં ઉતરે છે અંગ્રેજોની સામે, આ ઇજારદારોની સામે. અને આમાં સુધારો લાવવા માટે થઈ અને વિદ્યાર્થી મિત્રો કોર્નવોલિસ જે છે એ ગવર્નર જનરલ એની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો જોજો, હવે આખા જે અંગ્રેજો જે છે એની નીતિ રીતિ મુજબ જુદા જુદા જે ગવર્નરો આવે છે એ કેવું કાર્ય કરે છે, બરાબર, એની સરસ મજાની વાત. અને વિદ્યાર્થી મિત્રો આ બધું ખાસ આપણે ધ્યાન રાખવાનું, ભાઈ કાયમી જમાબંધી કોને કરી, કોણ ગવર્નર જનરલ હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ બધી વસ્તુ જે છે એની સરસ મજાની વાતચીત જે છે એ કરવામાં આવેલી છે. હવે પછી જેટલા જે જનરલો જે છે, બરાબર, અને એ કેવું કાર્ય કરે છે, કેવા સુધારા વધારા કરે છે, બરાબર, એની સરસ મજાની વાતચીત જે છે એ હવે વિદ્યાર્થી મિત્રો
ચાલુ થાય છે, બરાબર. હવે પહેલું જે છે કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, જો આ બધું જમીનદારને જમીન અને જમીન મહેસૂલના જમીનના અને જમીન મહેસૂલ ઉઘરાવવાના હક આપી દીધા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, જો એ નક્કી કરી દીધી જમીન કે આટલી જમીનની તમારે ઉઘરાવવાનું, એમાંથી 9મો ભાગ મને આપવાનો, એટલે કોને? અંગ્રેજોને, અને 10મો ભાગ જે છે ને એ તમારે રાખવાનો. તો વિદ્યાર્થી મિત્રો કાયમી જમાબંધી એને આ કાર્ય કર્યું. કોર્નવોલિસ જે છે એને આવા સુધારા કર્યા. યાદ રાખજો, સમજણ પડી કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલ હક આપવામાં આવે. એટલે જમીનદાર જે હોય એને ખેડૂતોની નક્કી કર્યું કે આટલી જમીન તમારી, આ હક ઉઘરાવવાનો તમારે, અને 9મો ભાગ એ અંગ્રેજો એ કીધું કે તમારે અમને આપવાનો, અને 10મો જે ભાગ છે એ તમારે મહેનતાણા, એટલે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું, બરાબર. હવે આગળ, આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. એટલે નક્કી કરેલું હોય કે આટલા રૂપિયા તમારે ગમે તેમ કરવાનું, આપવાના જ, બરાબર. જમીનદાર તેના ઉપર જુલ્મ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી, બરાબર. કાયમી જમાબંધી કરી, ફરજિયાત તમારે આ રૂપિયા આ જ વ્યક્તિ, બરાબર, જમીનદાર જે તે વખતે હોય એને આપવાના, ની જમીન નક્કી કરેલી હોય. હવે શું થતું હતું કે ફરજિયાત રીતે પેલો જે જમીનદાર જે છે ખેડૂતો પાસે પાક થયો હોય ન થયો હોય છતાં પણ શું કરે, એ તો વસૂલ કરી જ લે, બરાબર. જો ન આપે એની પાસે તો લખાણ હતું કે આટલી જમીનનું કર જે છે આ ફલાણા ભાઈ વ્યક્તિને આપવાનું, એ નક્કી કરેલું હતું. કાયમી જમાબંધી જમા કરાવવાનું થઈ ગયું, હક જ. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડુંક સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શકાય તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારની ખેડૂતોના વિકાસમાં રસ નહોતો. પરિણામે બંગાળમાં ખેડૂતો ઘણા વિદ્રોહ થયા અને ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. વિદ્યાર્થી મિત્રો, પછી શું થયું? આ જમીનદારને જે છૂટ આપેલી હતી, બરાબર, એને શું કર્યું? ખેડૂત મહેસૂલ કે કંઈ ભરી ન શકે, એની જમીન જમીનદારો લઈ લેતા. ઉતરી વાત મગજમાં. અને પછી ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો, સરકારને ખેડૂતોમાં રસ નહોતો, એને કર કઈ ટેક્સ કઈ રીતે વધારે આવે એમાં રસ હતો. અને ઓલા જમીનદારો જે નક્કી કરેલું હતું આટલી જમીનમાંથી તમારે ઉઘરાવીને કર અંગ્રેજોએ ને દેવાનો, ખેડૂતો ભરી નહોતા શકતા. એના કારણે પછી એ જમીનદારો ખેડૂતની જમીન જે છે એ શું કર્યું? લઈ લેવાનું ચાલુ કર્યું. એટલે ખેડૂતો બિચારા શું થાય છે? પાયમાલ બની જાય છે. અને એક વખત બંગાળ જે છે અન્નના ભંડાર તરીકે ઓળખાતું એ બંગાળ આખું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કંગાળ બની જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી જો વિદ્યાર્થી મિત્રો આ બધાએ તમારે યાદ રાખવાના, કોને કયું કામ કર્યું, ખાસ પાઠની અંદર આપણે આ શીખવાનું. પછી આવશે થોમ્સ મુન્ડરો, નામ પણ એવા છે, યાદ રાખવાના. એને રૈયતવારી પદ્ધતિ નવું છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. શું છે? રૈયતવારી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં, એટલે કે ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમ્સ મુન્ડરો હતા. તે સમયે તેઓ મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી
હકનો કોઈ ફાયદો થતો ન હતો. એટલે આ થોમ્સ મુનરો જે હતા એ ભાઈ હતા ચેન્નઈ, મદ્રાસ ચેન્નઈ જે છે એને ગવર્નર હતા. એને નક્કી કર્યું કે આ જમીન તમારી, બરાબર, એના માલિકે તમે, પણ તમારે શું કરવાનું, આટલા ટકા જે નક્કી કરેલું એટલું અમને આપવાનું. આનો અર્થ શું થયું? માલિક ખરા પણ તમારે અમુક મહેસૂલ જે છે એ આપવાનું જ. એટલે ખેડૂતોને એમ થતું કે આ જમીન અમારી છે અને અમારે આમાંથી વળી અંગ્રેજોને આપવાનું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહોતો. કારણ કે આપણી જમીનો તો આપણે જ વાવી, જે મળે રૂપિયા કે જે કાંઈ એ આપણું હોય. પણ આ તો શું થતું હતું, અંગ્રેજોને આપવું પડતું હતું. એટલે ખેડૂતોને મનની અંદર કચવાટ થતો કે જમીને આપણી અને વળી આપણે એને ઉગાડવાનું, પાછું આપવાનું. તેના કારણો આ મુજબના હતા. જમીનનું વધારે પડતું મહેસૂલ, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. જો આ રૈયતવાળી પદ્ધતિ યાદ રાખજો. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડે. જો રૈયત એટલે લોકો, રજવાડામાં શબ્દ રૈયત એટલે જે તે નગરના લોકો, જે પ્રદેશના લોકો, બરાબર. રાજા હોય રૈયત, જે રાજ્ય હોય એ રૈયત એટલે કે એના એ રાજ્યના લોકો. યાદ રાખજો, રૈયત એટલે લોકો. એના થોમ્સ મુનરો જે છે એને નક્કી કરેલું હતું કે જમીનનું વધારે પડતું મહેસૂલ. જો રૈયતવાળી પદ્ધતિમાં શું થોમ્સ મુનરોના નિયમો હતા, તો એમાં જમીનોનું વધારે પડતું મહેસૂલ, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે એટલે ખેડૂતોએ જમીન મહેસૂલ તો આપવું જ પડતું. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી ત્રીજું જે છે એ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારી ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલ કોર્નવાલિસ જે છે એને કાયમી જમાબંધી કરી. થોમ્સ મુનરોએ શું કર્યું, રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકી. પછી મહાલવારી પદ્ધતિ કોને, તો એનું નામ છે હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ જે છે એ દાખલ કરી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ જે છે ખાસ કરીને આપણે જોવાની છે. હવે બ્રિટિશ મહેસૂલી દફતર એટલે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એક ખેડૂતોનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીન સમૂહનો સમાવેશ થતો હતો. બરાબર. હવે આ મહાલ જે છે એમાં વિદ્યાર્થી મિત્રો પહેલી જે પદ્ધતિ હતી થોમ્સ મુનરોમાં, એટલે પોતાની માલિક એક જ ખેડૂતને એનું જે તે ખેતર હોય. તો આની અંદર એવું નહોતું, ગ્રામ અથવા ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ જે છે આખે આખું શું કરવામાં આવતું હતું, આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી. એક મોટું ખેતર હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો શું કીધું છે, આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનમાં સમૂહનો સમાવેશ થતો હતો. એટલે કહી દીધું કે ભાઈ તમારે ખેડૂતોએ કીધું કે ભાઈ તમારે અહીંયા ખેતરમાં જવાનું, તમારે આ કામ કરવાનું. એટલે એ રીતે એમને ભાગલા પડી દીધા. કોઈનું ખેતર નહીં, સમૂહનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઉતરી વાત મગજમાં. આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. સરપંચ હોય ગામના, એને કીધું કે તમારે ભાઈ
આ ઉત્તર દિશામાં જેટલા ખેતરો છે બરાબર, પહેલાં નક્કી કર્યું કે આ ખેતરોમાં આટલા લોકો કામ કરશે, આટલા ગામના, એ કોઈનું ખેતર નહીં, યાદ રાખજો. અને બધું આવક ભેગી થાય અને એ આવક જે છે એ જે રીતે નક્કી કરેલું હોય અંગ્રેજોએ એ રીતે મુખી જે છે, સરપંચ જે છે એને શું કરવામાં આવતું હતું, એ પહોંચાડવામાં આવતું હતું. બરાબર, શું થયું તો આ પદ્ધતિને માલવારી પદ્ધતિ તરીકે, કોઈનું ખેતરની સમૂહની અંદર ખેતી કરવાની અને મુખી જે પણ એના ઘર હોય કે ગામમાં અહીંયા બધું ભેગું થતું હતું અને એમાંથી અંગ્રેજોને આપવામાં આવતું હતું. બરાબર, અંગ્રેજોની પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્વ છિનભિન્ન થઈ ગયા. બરાબર, સ્થિરતા જે હતી કંઈ નક્કી નહોતું હતું, ક્યારે કયું ખેતર કયા ભાગમાં આવશે, શું ખેડૂતો કરશે, આજની જમીન છે કાલ ના પાડી દેતા હતા, એટલે આવું બધું થતું હતું. સ્વાયત્તતા હતી કે મારું ખેતર છે એવું કંઈ રહેલું નહોતું. બરાબર, સાતત્વ જળવાતું નહોતું, એ બધું છિનભિન્ન થઈ ગયું. જાણવું ગમશે. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપવાનું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો પર પકડ જમાવી, એ નોકરીએ રાખ્યા, સર્વે કરાયો, કયું કયું પાકે છે, શું થાય છે, શું નહીં. કારણ કે ખબર હતું કે બંગાળ જે છે શું કીધું, અન્નનો ભંડાર હતી, ભંડાર બંગાળ કહેવાતો હતો. એટલે કે આમાંથી જે કંઈ મળશે એમાં આપણા ઇંગ્લેન્ડને જ ફાયદો છે. બરાબર, વિકાસ માટે, એટલું યાદ રાખજો. બરાબર, ચર્ચા કરો. આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ અને શા માટે. વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરે, પણ જ્યારે તમે વર્ગખંડમાં હશો ત્યારે આપણે આની ચર્ચા કરશું. તમે પણ વિડીયોમાં સર્ચ કરજો એટલે ખબર પડશે કે ભારત કઈ કઈ વસ્તુને આયાત કરે છે ને કઈ કઈ વસ્તુની નિકાસ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય, જો આગળના બધા ગવર્નરના ફોટા હતા. બરાબર, બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. અંગ્રેજો તૈયાર હતા, એને ખબર પડી કે બંગાળમાં કઈ જગ્યાએ કયું ઉત્પાદન થાય છે અને આ ઉત્પાદનથી આપણા ઇંગ્લેન્ડને કયો કયો ફાયદો થશે. તો એવી જગ્યાએ ધીમે 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 પોતાનો સત્તા જે છે એનો શું કર્યું, ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધો. કાચો માલ જ્યાંથી પૂરું પાડતો હતો એ ધીમે 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 એની નજર હેઠળ, એના નિયંત્રણ હેઠળ જે છે એ વિદ્યાર્થી મિત્રો લેવાનું શરૂઆત કરી દીધી. બરાબર, તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરત વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબનું વેપારીકરણ કરવાનું ચાલુ કર્યું. શું કરવા કે એને ફાયદો થાય કે ભાઈ આ કાચી વસ્તુ જે છે, રેશમ છે, કપાસ છે, એ ફરજિયાત શું કરતા હતા, ખેડૂતો પાસે ઉગાડતા હતા કે ભાઈ તમે આ કામ કરો. કારણ કે એનાથી કાચો માલ એને ક્યાં મોકલતા હતા, ઇંગ્લેન્ડની અંદર. અને એ જ માલ તૈયાર થઈને ભારતમાં આવે એટલે ડબલ થઈ જતો હતો. અહીંથી જે છે સસ્તા ભાવે ખરીદી લેતા હતા, એનું કમિશન હતું, ટેક્સ પણ ભરવો પડતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આખી ખેતીનું જે શું કર્યું, એમને વેપારીકરણ કરી નાખ્યું. બરાબર, હવે જો એમાં આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું, રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું આના પછીના બીજા વિડીયો લેક્ચરની અંદર. બરાબર, ત્યાં સુધી ઘરે વિદ્યાર્થી મિત્રો વાંચન કરતા રહેજો. આપણે પાઠ પહેલો જે છે
એમાંથી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો મંથલી પરીક્ષાનું પેપર જે કાઢવામાં આવેલું છે સ્વાધ્યાયના પ્રશ્નો પણ બરાબર વાંચન કરતા રહેજો અને આખો પાઠ જે છે પાઠ પહેલાંની હું વાત કરું છું એ પણ તમે વાંચન કરજો. મેં પીડીએફને બધું મોકલેલું છે બરાબર. ન સમજણ પડે વિદ્યાર્થી મિત્રો બિલકુલ મૂંઝાતા નહીં. આપણે ફરીથી શીખશું અને બજારની અંદર વિદ્યાર્થી મિત્રો નવું પાઠ્યપુસ્તક જે છે એ પણ હવે આવી ગયું છે તો એને તમે લઈ લેજો અને ઘરે તમારે પાકી બુક જૂના પાઠો કદાચ ઉતાર્યા હોય તો ચાલશે, ચિંતા ન કરતા. અને હવે પછી નવેસરથી વિદ્યાર્થી મિત્રો પાઠ પહેલો જે છે એના જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે આખા એ પણ સારી રીતે તમે લખી નાખજો બરાબર. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખશું બરાબર. ફરી પછી આગળના વિડીયો લેક્ચરની અંદર અહીંથી આપણે શરૂઆત કરશું. અસ્તુ જય ભારત.